રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. હવે આ વિડીયોની અંદર આપણે છે ને રિઝનિંગની જે મોક ટેસ્ટ મૂકી છે ને, એક ભાઈ મને પહેલાં તો એ પૂછ્યું કે સાહેબ આ મોક ટેસ્ટ હોય ક્યાં? તમે હા એ જે નો ખબર એને કીધું કે ભાઈ આરઆરબીની વેબસાઇટ જે છે ને, જ્યાંથી તમે બધા સીટ નંબર જુઓ, કોલ લેટર ડાઉનલોડ કરો, ત્યાં જાજો ને બધી નોટિસ હોય ને ત્યાં લખ્યું હશે કે ભાઈ મોક ટેસ્ટ, તમારે આવું પેપર આવશે એનો એને ડેમો મૂક્યો છે, એને મોક ટેસ્ટ કહેવાય. બરાબર, આરઆરબી અમદાવાદ લખીને વેબસાઇટમાં જશો તો પણ મળશે. મેં આના પહેલાં વિજ્ઞાનની આખી મોક ટેસ્ટ કરાવી દીધી છે. અત્યારે આપણે એમ કહેવાય કે ભાઈ રિઝનિંગની મોક ટેસ્ટના પ્રશ્નો જે છે એનું સરસ મજાનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. અને એક નાનકડી રિક્વેસ્ટ છે, આખો વિડીયો જોજો, કારણ કે તો જ મજા આવશે. બધી પેટર્ન કવર થઈ જાય ને આવી પેટર્નોની પ્રેક્ટિસ કરવાનું મટીરિયલ જોઈએ તો માત્ર 51 રૂપિયામાં છે. અત્યારે મારો નંબર આવી ગયો હશે, તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મફતમાં મટીરિયલ, મફતની અંદર બધું જોઈએ તો નીચે ટેલિગ્રામ લિંકમાં આવી જાઓ. મફત એ છે અને વિડીયો મફતમાં શીખવું હોય તો એ મૂકેલા છે 530 જેટલા. બધા ઓપ્શનો તમારા માટે છે, પણ શરત એક જ છે, માત્ર શું પાસ થઈને આવવાનું છે, તમારું મારું બેનું નામ રોશન કરવાનું છે. મળીએ છે વિડીયોના એન્ડની અંદર અને શીખી જાઓ મસ્ત રીતે. પાસ થાવ તેવી શુભેચ્છા સાથે આગળ જોઈએ. પહેલાં મોક ટેસ્ટમાં આપેલો પહેલો પ્રશ્ન છે ત્યાંથી જ આપણે શરૂ કરીએ અને બધા પ્રશ્નને ક્રમશર જોતા જઈએ. શું કહે છે પહેલા પ્રશ્ન વાંચીએ. કહે છે HLOY એ અંગ્રેજી મૂળાક્ષર ક્રમોના આધારે ચોક્કસ રીતે KOUE સાથે સંબંધિત છે. એ જ રીતે TXMW એ WASC સાથે સંબંધિત છે. તો સમાન તર્કને અનુસરીને CGEO આનો સંબંધ જે છે એ નીચેના ઓપ્શનમાંથી કોની સાથે છે એ તમારે દર્શાવવાનો છે. ઓકે, તો હવે આપણે આને જોઈ લઈએ પેટર્ન શું કહેવા માગે છે. તો હું તમને દર્શાવતો જાઉં એ પ્રમાણે આપ શીખતા જજો. શું કહેવા માગે છે તો કે ભાઈ જુઓ, H છે. ઓકે, હું અક્ષર થોડાક ખરાબ થાય તો હકાવી લેજો, પણ આપણે આન્સર કેમ લાવવો એને જોવાનું રહેશે. ઓકે, HLOY. હવે એનો સંબંધ જે છે ને એ શું કોની સાથે છે કે KOU અને E સાથે સંબંધ છે. હવે જુઓ તમે, આ Hમાંથી આપણે પહેલાં તો K બનાવીએ. કલર ચેન્જ કરવું એટલે તમને સરસ રીતે સમજી શકો. Hમાંથી K સુધી જાઓ એટલે શું આવશે તો કે પહેલાં H પછી I અને J એટલે બે અક્ષરનો ડિફરન્સ આવે છે. ઓકે, પછી Lથી આપણે O સુધી જઈએ તો L પછી O સુધી જઈએ એટલે L પછી M અને N એટલે બે અક્ષરનો ડિફરન્સ આવે છે. એટલે આપણને પૂછેલા જે છે એમાં પ્રથમના બે અક્ષરના ડિફરન્સ જોવા પડશે. પછી આપણે જોઈએ, આપણને આપ્યું છે ઓથી લઈ અને યુ સુધી. ઓથી યુ જુઓ તો એના અંદર O પછી શું આવે, MNO પછી તો કે PQRST એટલે 5 અક્ષર પછીનો એટલે કે છઠ્ઠો અક્ષર જે છે એ તમારો આવવો જોઈશે. તો એવી જ રીતે હવે આપણને પૂછેલું છે કોનું તો કે CGEO. ઓકે, આપણને પૂછેલું છે CGE અને O, આનું આપણને પૂછેલું છે. તો પહેલામાં તો શું હતું તો કે બે અક્ષરનો ડિફરન્સ હતો. તો C પછી DE અને F, G પછી HI અને તો HI અને J. હવે Eથી તમે 5 સ્ટેપ આગળ જાઓ. ઓકે, એટલે E પછી શું આવે FGHIJ અને K એટલે એના પછી શું આવશે K. અને O પછી 5 સ્ટેપ આગળ જાઓ એટલે શું આવશે તો કે U. તમારો ઓપ્શન FJKU. હવે આ રીતે અહીંયા તો આપણને આવડી ગયું. પરીક્ષામાં આ વસ્તુ કરવા માટે શું જોઈએ તો કે તમારી પાસે ફૂલ્લી પ્રેક્ટિસ જોઈએ કે તમે આ તર્ક સંબંધને ઝડપથી શોધી શકો. ઓકે, એટલે એ મહત્વનું છે. જો તમે આવી પ્રેક્ટિસ સેટ ખરીદવા માંગતા હોય આખો પ્રેક્ટિસ, તો આપણી પાસે માત્ર 51 રૂપિયાની અંદર જ આપવામાં આવશે. અને અમારો નંબર શું છે તો કે વોટ્સઅપમાં વાત કરી શકો છો 91 57 68 80 અને 58. આના સિવાય પણ આપણી પાસે ઘણું બધું મટીરિયલ છે. ગુજરાતીમાં જીકેનું આપણે જે છે એ પણ 51 રૂપિયામાં રાખેલું છે. વિજ્ઞાનની સરસ મજાની બુક છે જે 101 રૂપિયામાં તમને આપવામાં આવશે. બધું PDF સ્વરૂપ છે, એટલે જોઈએ તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, આગળ બીજા પ્રશ્ન તરફ જઈએ. હવે જુઓ શું કહે છે. શૈલેષ તેના ઘરથી ચાલવાનું પહેલાં જોઈ લો કેટલુંક લાંબુ છે. તો નાનામાં સમાઈ જાય તો આપણે એ રીતે કરીએ કે બધું આવી જાય તો તમને પ્રોબ્લેમ ના થાય. હવે જુઓ, શૈલેષ જે છે ને એ પોતાના ઘરેથી ચાલવાનું શરૂ કરે છે અને શું કહે છે દક્ષિણ તરફ 2 કિલોમીટર ચાલે છે. એટલે આપણે માનીએ કે આ શૈલેષ છે એ 2 કિલોમીટર જે છે એ દક્ષિણ તરફ, એટલે આ નીચેનો ભાગ જે છે એ દક્ષિણ થયો. તે પછી જમણો વળાંક લે છે. હવે જો આ બાજુ એનું મુખ છે એટલે એનો જમણો ભાગ જે છે એ થશે આ. જમણું બાજુ ચાલી અને કેટલું ચાલે છે તો કે એ પછી એ 3 કિલોમીટર જેટલું ચાલે છે. એટલે અહીંયા 3 આપણે કરી દઈએ. આ 3 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબો વળાંક લે છે. હવે ત્યાંથી પાછો એ ડાબો વળાંક લે છે અને કેટલું ચાલે છે તો કે 6 કિલોમીટર જેટલું ડાબો વળાંક લઈ અને ચાલે છે. તે છેલ્લે
પૂર્વ તરફ વળે છે અને 3 કિલોમીટર ચાલે છે, એટલે એનું પૂર્વ થયું આ અને 3 કિલોમીટર એ ચાલ્યો. ઓકે, હવે આપણે પૂછીશું શું, તો શૈલેષ પ્રારંભિક બિંદુથી કેટલું દૂર છે અને કઈ દિશામાં છે, તો એણે પ્રારંભ કર્યું અહીંયાથી. ઓકે, હવે જુઓ આ ભાગ જે છે આ તો 6 કિલોમીટરનો છે જ, અને નીચેનો આ 3 અને આ 3 બે સમાન છે. ઓકે, એટલે એ બે સમાન છે, એટલે એને આપણે કાઢી શકીએ. તો 6 કિલોમીટર તો પહેલાં એ અહીંયા સુધીના જવાના થશે અને ઉપરના 2 કિલોમીટર બીજા, એટલે એને 8 કિલોમીટર જે છે એ કેટલું ચાલવાનું થશે, તો કે પહેલાં તો 8 થશે. અને કઈ બાજુ છે, ઓકે, અત્યારે છે પ્રારંભિક બિંદુથી કેટલે દૂર ને કઈ દિશામાં, તો પ્રારંભિક બિંદુ આ છે, એનાથી એ નીચેની તરફ છે, એટલે કઈ દિશા થઈ, તો કે દક્ષિણ તરફ. તો તમારો રાઈટ આન્સર જે છે એ તમને અહીંયા જોવા મળે છે, દક્ષિણ તરફ 8 કિલોમીટર જે છે. એટલે આપણે આ મોક ટેસ્ટ એટલા માટે લઈએ છીએ કે આમાંથી ખબર પડે કે એ કઈ કઈ પેટર્નના દાખલાઓ તમને પૂછવાના છે, તમે એનાથી વાકેફ થઈ અને પરીક્ષા દેવા જઈ શકો. ત્યારબાદ જુઓ ત્રીજા નંબરનો, હવે આવા પ્રશ્ન મેં કેટલા બધા ઓલરેડી મેં બોર્ડ ઉપર કરાવી ચૂક્યો છું. હવે આવો પ્રશ્ન આવે ને તો તમારે શું કરવાનું, આ ઉપરનું બહુ વાંચવામાં ધ્યાન નહીં આપવાનું, સમય નહીં બગાડવાનો, બરાબર છે. સીધે સીધું તમારે છે ને આ જ વાંચી લેવાનું કે ભાઈ પ્રશ્ન શું છે, એટલે સમય તમારો બચે. ઓકે, તો આપણે સીધે સીધું પ્રશ્ન શું છે એ જ વાંચીએ. શું કહેવા માગે છે, એવી કેટલી સંખ્યા છે જેમાંના દરેકની તરત જ પહેલાં એક પ્રતીક આવે છે અને તરત જ પછી અન્ય સંખ્યા આવે છે. એટલે કે ભાઈ જુઓ, સંખ્યાની પહેલાં પ્રતીક હોવું જોઈએ, કેટલી સંખ્યા છે, ઓકે, કે જેમાંની દરેક પહેલાં પ્રતીક હોય. તો હવે જુઓ, પહેલાં તો સંખ્યા ક્યાં ક્યાં છે, એક અહીંયા છે, બરાબર, પછી અહીંયા સંખ્યા છે, અહીંયા સંખ્યા છે. હવે એવું જોવા કરતાં આપણે સીધે સીધું શું ચાલીએ, કન્ડિશન મુજબ ચાલીએ. સંખ્યાની પહેલાં તરત પ્રતીક હોય તો આ સંખ્યાની પહેલાં તરત પ્રતીક છે, પછી શું કહે છે, તરત પ્રતીક આવે છે ને તરત જ પછી સંખ્યા, તો આની પાછળ સંખ્યા છે, તો કે નહીં, એટલે આ ભાગને આપણે કાઢી નાખીએ. હવે જુઓ આ 3 એ 3 તો ક્રમમાં સંખ્યા જ છે. ઓકે, એટલે એવું નહીં ચાલે, પણ એને શું કીધું કે આ સંખ્યાની પહેલાં પ્રતીક છે અને પાછળ પાછી સંખ્યા છે, એટલે આવું આપણને એક જોડકું મળી ગયું. ઓકે, પછી પાછો જોઈએ કે સંખ્યાની આગળ જે છે એ શું હોવું જોઈએ, તરત પહેલાં પ્રતીક, તો કે ભાઈ આ સંખ્યા જે છે એની આગળ શું છે, પ્રતીક છે અને પાછળ સંખ્યા છે. ઓકે, તો આવું આપણને કેટલા મળ્યા, તો કે 2 મળ્યા. હજી એવું તમને ક્યાંય દેખાય છે, જુઓ જોઈએ, તો કે ભાઈ સંખ્યાની આગળ પ્રતીક હોય તો કે આ સંખ્યાની આગળ પ્રતીક છે અને પાછળ સંખ્યા છે. ઓકે, પછી અહીંયા સંખ્યાની આગળ પ્રતીક છે અને પાછળ સંખ્યા છે. એવી જ રીતે આપણને અહીંયા મળ્યું સંખ્યાની આગળ પ્રતીક છે અને પાછળ, તો આવી આપણને 3 ટોટલ જોડ જે છે એ મળે છે. કેટલી જોડી મળી, તો કે આવી આપણને 3 જોડ જે છે એ મળી. મિત્રો વિડીયો પૂરો જોશો ને તો તમને બધા કોન્સેપ્ટ જે છે ક્લિયર થશે. ઘણા આટલું છોડીને તરત વિયા જાય, હાલો આમાં કાંઈ નથી ભાઈ, જો મારા માટે છે નહીં, મને તો આવડે છે, હું કંઈ ટાઈમ પાસ કરવા નથી બનાવતો, તમારા માટે છે. એટલે આખો વિડીયો જોશો તો લગભગ બધા જ કોન્સેપ્ટ જે છે તમને આમાં જાણવા જોવા શીખવા મળી જશે. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. હવે શું કીધું કે ભાઈ આની અંદર પાછું કોડિંગ ડીકોડિંગ જેવું છે. AGPV છે એને DISX સાથે સંબંધ છે, પછી MOBD છે એને PQEF સાથે સંબંધ છે. તો આવી જ રીતે તમને એમ કીધું છે કે VUKJ એનો કોની સાથે સંબંધ છે. ઓકે, તો આપણે જેને પૂછ્યું છે એ પ્રમાણે થોડુંક આપણે સમજતા જઈએ અને કરી નાખીએ. પહેલાં શું કીધું, તો કે ભાઈ જુઓ AGPV, આ AGPV છે એનો સંબંધ કોની સાથે છે, તો કે DIS અને X સાથે છે. તો હવે આપણે સંબંધ પૂરો કરતા જઈએ. એ પછી અહીંયા D આવ્યું, એનો મતલબ શું છે, તો કે ભાઈ ત્યાં છે ને 2 ક્રમ એને છોડ્યા છે, B અને C. ઓકે, એવી રીતે છોડ્યા છે. પછી G પછી જુઓ તમે I છે, એટલે અહીંયા એક જ અક્ષર છોડ્યો છે, એને H ને છોડેલો છે. પછી P અને S વચ્ચે, તો કે P અને S વચ્ચે શું આવે, તો કે ભાઈ Q અને R 2 અક્ષર છોડેલા છે. એવી જ રીતે V અને X જે છે, તો V પછી શું આવે, V, W અને X. તો હવે આપણને ઇન્સર્ટ સમજાઈ ગયું કે અહીંયા જોઈએ, જો આ બધું કાઢી નાખું તો તમે સમજી શક્યા કે ભાઈ આ જગ્યાએ 2નો ક્રમ છે, અહીંયા 1નો ક્રમ છે, પાછો 2નો ક્રમ છે અને 1નો, એટલા અક્ષર છોડ્યા પછી એને મૂકેલું છે. તો એવી રીતે આપણને એને પૂછેલું કોનું છે, તો કે પૂછેલું છે VUKJ, તો કે V, ઓકે, VU અને KJ. તો પહેલાં આપણે શું કરવાનું હતું, તો કે પહેલાં 2 છોડીએ, બરાબર છે, એટલે એના પછી શું આવે, તો કે YU પછી શું આવશે, તો કે W અને પછી આવશે N અને પછી આવશે L, બરાબર, કારણ કે અહીંયા એક જ છોડવાનો JKL. ઓકે, તો તમે આમાં શોર્ટકટ કઈ રીતે વાપરી શકતા હતા, તો શોર્ટકટ એ રીતે વાપરી શકતા હતા જ્યારે તમને આ સંબંધ મળી ગયો તો જ્યારે તમારે જે છે એના પછી તમારે શું આવતું હતું, JK અને L,
બરાબર છે. તો જે કે એલની અંદર જુઓ તો તમને એક જ ઓપ્શન છે, એટલે આ રીતે તમે શોર્ટમાં કરી શકતા હતા, પણ આપણે અત્યારે પ્રેક્ટિસ કરીએ, શીખી રહીએ, એટલે આખી પેટર્ન જોતા જઈએ છીએ. ઓકે, ત્યારબાદ પ્રશ્ન જે છે આવ્યો 5 નંબરમાં કે ઉત્તર તરફ મુખ કરીને બેઠેલા અમુક વ્યક્તિઓની હરોળ. હવે બધા ઉત્તર તરફ બેઠેલા છે, બરાબર. તારા છે એ ડાબી બાજુથી 59માં ક્રમે અને જમણી બાજુથી 31માં સ્થાને બેઠી હોય તો હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ છે? સિમ્પલ પ્રશ્ન છે, કરી શકો એવું. હવે અહીંયા કોઈ તારા બેઠી છે, એટલે તારા જે છે પોતે એક સ્થાન ઘેરે છે. હવે એ કહે છે ડાબી બાજુથી કેટલામી છે? તો કે 59મી. એનો મતલબ કે અહીંયા 58 લોકો છે. ઓકે, અને પછી જમણી બાજુથી એમ કે કેટલામી છે? તો કે 31મી. એનો મતલબ કે અહીંયા 30 લોકો છે. એટલે આ બાજુથી ગણતા આ 31મી થઈ ગઈ, આ બાજુથી ગણતા એ 59મી થઈ ગઈ. જો આવું ન કરવું હોય તો તમારે સીધો આ બેનો સરવાળો અને -1 કરી નાખવાનો, નહીંતર મેં કર્યું એવી રીતે તમારે મૂકી દેવાનું, બરાબર છે. આ રીતે આ બધાનો સરવાળો આપણે કરીએ એટલે આપણને જવાબ મળશે 89. કેટલો જવાબ મળે છે? તો કે 89. એટલે આ પ્રશ્ન જે છે એ પણ અહીંયા આપણે પૂરો કર્યો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. સરસ મજાનો પ્રશ્ન છે. જુઓ, આવા પ્રશ્ન તમને હેરાન કરશે. ને હવે આને આખો પહેલાં વંચાવી દઉં કે સીધો સોલ્વ કરાવું, બરાબર. અને હા, એક રિક્વેસ્ટ છે, તમે લોકો અત્યારે આ વિડીયો જે છે ને, બરાબર, એને ઘડીક થોડી વાર માટે આમ સ્ટોપ કરો, બરાબર, પોઝ કરો, અને તમે પોતે આને ગણવાની પ્રેક્ટિસ કરો અને સોલ્વ કરો. જો તમે કરી શકો છો તો પરીક્ષામાં 100% કરી શકવાના છો. અને અત્યારે આ કરવાથી શું થાય ખબર છે કે તમારું માઇન્ડ છે ને એ આવું વિચારવાનું, આવું કરવાનું શીખી જાય, એટલે એનામાં એક પ્રેક્ટિસ મળશે ને, સ્પીકઅપ આવશે, સ્પીડ આવશે, જેથી પરીક્ષામાં તમે આને પણ કરીને આવી શકો. જોઈએ, 7 લોકો આપ્યા છે આપણને. કોણ આપ્યા છે? તો કે ભાઈ જો હું થોડુંક નાનું રાખીશ, કદાચ તમને ઓછું દેખાય ને તો તમે તો આમે આને શું કરજો, આવી રીતે આમ 2 આંગળીથી પકડીને વિડીયોને આમ કરશો ને, 2 બાજુ આમ ખેંચશો એટલે તમને ઝૂમ થઈ જશે. કારણ કે જો હું ઝૂમ કરીશ તો મને પાછું આખી વિગત નહીં દેખાય. ઓકે, હવે જો શું કહે છે એ પ્રમાણે કરતા જઈએ. વર્તુળાકાર ટેબલના ફરતે તેના કેન્દ્ર તરફ મુખ છે, એટલે હું એક આ વર્તુળ બનાવી નાખું છું. ઓકે, અને વ્યક્તિ કેટલા છે? તો કે HIJK, એટલે 4, 5, 6 અને 7 જણા બેઠા છે. એટલે આપણે બધાના મોઢા છે એ 1, 2, 3, 4, 5, 6 અને આ 7 જણા મેં કરી નાખ્યા. ઓકે, હવે જો કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા. આઈની જમણી બાજુએ ગણતરી કરવામાં આવે ત્યારે આઈ અને H વચ્ચે, પેલી લીટી આ વાંચું છું, આઈ અને Hની વચ્ચે માત્ર 2 લોકો બેઠા છે. તો હવે આપણે અહીંથી જ આઈને ચાલુ કરી દઈએ, બરાબર છે. આ આઈને ચાલુ કરીએ, કલર કહેતા હોય તો ચેન્જ કરી દઉં. આ આઈ બેઠો છે. ઓકે, હવે એમ કહે છે કે આઈ અને Hની વચ્ચે માત્ર 2 લોકો, એટલે આ 1 અને 2 લોકો થઈ ગયા. તો અહીંયા આવશે H, એની વચ્ચે જે છે માત્ર 2 લોકો બેઠા છે. પછી એલની જમણી બાજુએ, અહીંથી વાત કરીએ, એલની જમણી બાજુએ ગણતરી કરવામાં આવે ત્યારે એમ અને એલની વચ્ચે માત્ર 3 લોકો જ બેઠા છે. ઓકે, તો એને અત્યારે આપણે આમાં કે બેસાડવા ક્યાં એ આપણને ખબર પડતી નથી, એટલે એને એમનામ રાખીએ છીએ. એ લાઈનને આપણે એમનામ રાખીએ છીએ. શું કહે છે? H એ એલની તરત જમણી બાજુએ બેઠો. H છે એ એલની, તો એલ અહીંયા આવે તો એલની જમણી બાજુ H થઈ ગયો. ઓકે, હવે આ લીટીને આપણે જોઈએ. શું કહેતા હતા? તો કે એલની જમણી બાજુ ગણતરી કરવામાં આવે ત્યારે એમ અને એલની વચ્ચે માત્ર 3 લોકો બેઠા. એટલે એલ અહીંયા છે તો 3 લોકો ગણીએ તો 1, 2 અને 3 અહીંયા બેઠા હોય તો અહીંયા કોણ આવે? તો કે એમ. ઓકે, એટલે એલ અને એમની વચ્ચે 3 લોકો થઈ ગયા. જોયું? પછી કહે છે એસ એ જેની તરત જમણી બાજુએ બેસે છે. એસને જેની જમણી બાજુ બેસાડવાનો છે, બરાબર છે. તો જો અહીંયા હું જેને બેસાડું, બરાબર છે, અહીંયા હું કોને બેસાડું? જેને બેસાડું, તો એની તરત જ જમણી બાજુએ એસ એ જમણી બાજુએ, તો એસ છે એ અહીંયા બેસ છે. એસ એ જેની તરત જ જમણી બાજુએ બેઠો. કારણ કે બધાના મુખ અંદરની તરફ છે, એટલે એનો જમણો ખંભો થશે એ આ થશે. ઓકે, એટલે આ વસ્તુ મેં ક્લિયર તમને બેસાડી દીધી. હવે આમાં એક ભાઈ વધ્યા. કોણ વધ્યા? તો કે જુઓ, કે વધે છે. તો તમારી પાસે કે વધે છે, એ કે માટે સ્થાન આ રહ્યું. ઓકે, બધું મેં બેસાડી દીધું. તો આ રીતે તમે બેસાડી શકતા હતા. હવે શું કહે છે? તો કેની જમણી બાજુએ ચોથા સ્થાને કોણ બેઠું? કેની જમણી બાજુ એટલે 1, 2, 3
અને આ થયો 4. જમણી બાજુ ચોથા સ્થાને કોણ બેઠું છે? એસ. તો એસને આપણે જોઈએ ઓપ્શનની અંદર એસ આપ્યો છે તો કે હા આપ્યો છે. તો આવા પ્રશ્ન જે છે એ સમય બગાડશે તમારા, અને દરેકમાં તમને આવા 2 કે 3 જોવા મળશે, એટલે એની પ્રેક્ટિસ દોસ્ત કરીને જાજો. અને આ બધું આપણે શીખી રહ્યા છીએ તો તમને સારું લાગે તો વિડીયોને લાઇક પણ અચૂક કરતા રહેજો. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. આવા પ્રશ્ન મેં બોર્ડ ઉપર ઘણા કરાવ્યા છે. એમાંથી પૂછ્યું નીચે આપેલી સંખ્યા. હવે જો આ આખું મેં તમને કીધું ને એમ આ બધું વાંચીને સમય નહીં બગાડતા, તમારે સીધું આ જ વાંચવાનું, જેથી કરીને તમારો સમય બચે. સીધો પ્રશ્ન શું વાંચો? જો શ્રેણીમાંથી બધા પ્રતીકો કાઢી નાખવામાં આવે, ઓકે, બધા પ્રતીકો કાઢી નાખવામાં, તો નીચેનામાંથી ક્યુ જમણી બાજુથી છઠ્ઠા સ્થાને આવશે? કાંઈ વાંધો નહીં, બધા પ્રતીકોને કાઢી નાખીએ, બરાબર. તો એને આ ડાબી કીધી ને આ જમણી કીધી. હવે કાંઈ કરવાનું નહીં, બધા પ્રતીકોને આપણે ઉડાડતા જઈએ. એટલે કે આ પહેલા સ્થાને, આ બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, ઓકે. અને કેટલામું પૂછ્યું છે એણે? કેટલામું પૂછ્યું છે? જમણી બાજુથી છઠ્ઠા, ઓકે, છઠ્ઠા સ્થાને જ પૂછેલું હતું, ઓકે. તો આપણે કાઢી આ પહેલું, આ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠા સ્થાને. છઠ્ઠા સ્થાને શું આવ્યું? તો કે 2 આવ્યો. તો આપણને એનો જવાબ મળી ગયો, ઓકે. એટલે આપણે અહીંયાથી શીખીએ છીએ સ્પીડ આવે, પિકઅપ આવે, અને આપણે પ્રશ્નોને ઝડપથી કરતા જઈએ. એના માટેની જે કાંઈ વસ્તુઓ છે એને આ રીતે કવર કરતા જઈએ છીએ, ઓકે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, શું કહેવા માંગે છે? 8 નંબરનો પ્રશ્ન. આપેલા વિકલ્પોમાંથી કયો અક્ષર સમૂહ નીચે આપેલી શ્રેણીને તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે પ્રશ્ન ચિહ્ન? હવે આને જોતા આવડી જાય એવું છે, આમાં કાંઈ નથી, બરાબર છે. જો અહીંયા 1નો ઘન, બરાબર છે, અથવા તો 1 છે, બરાબર. પછી અહીંયા શું છે? 3 છે. પછી અહીંયા શું આવવું જોઈએ? 9 આવવું જોઈએ. પછી શું આવવું જોઈએ? 27 આવવું જોઈએ. પછી શું આવવું જોઈએ? 21. એટલે સીધું ×3 ×3 કરે છે, તો એવી રીતે છે, બાકી કાંઈ છે નહીં, ઓકે. તો જુઓ અહીંયા 9 આવે એવી એક જ સંખ્યા છે, એટલે સીધો જવાબ આપણને મળી જાય છે. કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. 9મો પ્રશ્ન જોઈએ. 9મો પ્રશ્ન એમ કહે છે, જો એક સાંકેતિક ભાષામાં શ્વાન માટે કોડ આપ્યો છે, ન્યૂઝ માટે કોડ આપ્યો છે, આવી રીતે કોડ આપ્યા છે, અને પછી તમને ઈનો સંકેત પૂછ્યો છે. આઈ થિંક બધાને આવડતું જ હશે, સીધું સિમ્પલ છે. આમાં કરવાનું શું હોય કે ભાઈ જે કંઈ આપ્યા હોય ને, બરાબર છે, એમાં તમે સમાનતા જોઈ લો. 5, 7, 6, પણ આમાં થોડુંક ડિફરન્સ છે પ્રશ્નની અંદર, મજા આવે એવો છે. પછી ન્યૂઝ આપ્યું છે, શું આપ્યું? NEWS. એના માટે કોડ શું આપ્યો છે? 9, 3, 5 અને 6, ઓકે. હવે જુઓ જે કોમન છે ને એને તમે આપણે કાઢતા જઈએ, એટલે તમને જવાબ મળી જાય. બની શકે કોઈક એવું હશે કે જેને નહીં આવડતું હોય. તો આમાં S છે, આમાં S છે, તો બેયમાં કોમન તમને શું દેખાય? તો કે આમાં 5 છે ને આમાં 5 દેખાય છે, ઓકે. આમાં W છે તો આમાં W છે, આમાં 3 છે, આમાં 3 છે. પછી જુઓ આમાં N છે તો કે આમાં N છે. બેયમાંથી N નીકળી ગયા તો આમાં 6 નીકળી ગયા અને આમાં 6 નીકળી ગયા. હવે જ જોવાનો ખ્યાલ છે. તમારી પાસે પૂછ્યું છે ઈનું, તો ઈ માટે અને એ અહીંયા 2 અક્ષર વધ્યા છે, તો અહીંયા 7 વધે છે, ઓકે, અને અહીંયાથી 9 વધે છે. હવે ઓપ્શનની અંદર જુઓ, જો 7 ઓલરેડી ક્યાંય આપેલો નથી, બરાબર છે, એટલે 7 તો હોઈ શકે નહીં. તો તમારી પાસે વધ્યું શું? તો કે 9. તો આનો કોડ જે છે એ તમને શું મળ્યો? 9. 10મો પ્રશ્ન જોઈએ મિત્રો. કદાચ તમને થાક લાગે, તકલીફ લાગે, બની શકે છે. મને પણ 30 પ્રશ્ન કરતાં થાક લાગે છે, બોલવામાં તકલીફ છે, કાંઈ વાંધો નહીં, ઓકે. હવે પાછો આ પ્રશ્ન આવ્યો તો મેં કીધું એવું જ કરવાનું. શું કરવાનું કે સીધું આપણે છે ને પ્રશ્ન જ વાંચવાનો, ઓપ્શનની પહેલાં હોય ને એ જ વાંચવાનું. તો બરાબર. તમને શું કહે છે? કેટલી સંખ્યાઓમાં પહેલા અને બીજા અંકનો સરવાળો પરિણામ સ્વરૂપે અવિભાજ્ય સંખ્યા બને છે? પહેલી અને બીજી સંખ્યાનો સરવાળો કરવાથી અવિભાજ્ય બને એવી કેટલી સંખ્યાઓ જોડજો? પહેલા અને બીજાને અહીંયા તો 4 જ થશે. અહીંયા 8 ને 5 13, એટલે એક સંખ્યા મળી. 7 ને 4 11, બીજી સંખ્યા મળી. અહીંયા 7 ને 5, તો કે 7 ને 5 12, એટલે એ અવિભાજ્ય નથી. પછી 8 ને 0, તો એ અવિભાજ્ય નથી. આવી આપણે કેટલી સંખ્યા મળી? તો કે 2 સંખ્યાઓ મળી, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન્સ તરફ જઈએ. વિધાનો આપ્યા છે તમને, વિધાનો, કથનો, તારણો આવું પણ આવશે. મેં લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરાવી છે, અને તમને હજી ન જોયું હોય તો જોઈ લેજો ભાઈ. તક મળી છે, મોકો મળ્યો છે, કરી લેજો. શું કહે છે? પેલા એમ કહે છે કેટલીક ટોપીઓ સાદડી છે. એટલે હવે ટોપી માટે હું શું લખું? ચલો T લખી નાખું, બરાબર છે. આ ટોપીઓનો ભાગ મેં બનાવ્યો, એ બધું શું છે? સાદડી છે, બરાબર છે. તો આને લખી નાખું સાદ, એટલે આ સાદડી થઈ ગઈ. એટલે પેલી લાઈનને મેં આકૃતિના સ્વરૂપમાં લીધી, જેથી હું સમજી શકું. પછી જો કોઈ પણ સાદડી બેટ નથી, તો ભાઈ હવે આપણે એક આ બેટને લઈએ. હવે આ બેટ છે ને એને આ સાદડી સાથે કોઈ પણ રિલેશન નથી, એવું આપણને કહેવામાં આવેલું છે, ઓકે. હવે આપણે વાંચીએ કે એને આપણને શું
શું તારણો આપ્યા છે, પછી ઓપ્શન જોઈએ. એને એમ કીધું કેટલીક ટોપી બેટ છે. પેલું તારણ એમ કહે છે કેટલી ટોપી બેટ છે, તો આ ભાઈ ટોપીવાળા છે, બરાબર છે. એને બેટને કંઈ લાગુ પડતું નથી, અત્યારે દેખાતું નથી, એટલે આપણે પહેલાંને કંઈ જોતા નથી. પછી બીજું કહે છે કેટલીક સાદડીઓ ટોપી છે, એટલે કે આ કેટલીક સાદડીઓ છે એ ટોપી સાથે છે, તો કે હા છે. તો આના અંદરથી આપણને જોવા શું મળ્યું, તો કે ભાઈ માત્ર તારણ બીજું છે એ અનુસરશે, કેટલીક સાદડીઓ બીજું તારણ છે એ અનુસરે છે, એવું આપણે કહી શકીએ. ત્યારબાદ 12 નંબરનો પ્રશ્ન જે છે એ શું કહે છે, પ્લસ અને માઇનસ એકબીજા સાથે પરસ્પર અદલાબદલી કરવામાં આવે છે, એવી જ રીતે ગુણાકારને ભાગાકાર સાથે પરસ્પર અદલાબદલી કરવામાં આવે છે. કંઈ વાંધો નહીં, આપણને એણે કીધું છે એમ આપણે અદલાબદલી કરી દઈએ. તો પહેલાં આપણને આપેલું છે 91. હવે પ્લસ માઇનસ બદલે છે ને ગુણાકાર ભાગાકાર, એટલે ગુણાકારની જગ્યાએ હું લખીશ ભાગાકાર. પછી આવ્યું છે 13, પછી માઇનસ છે તો હું પ્લસ કરીશ અને 6 લખીશ. ત્યારબાદ ભાગાકાર છે એટલે ગુણાકાર કરીને 4 લખીશ, અને સરવાળો છે એટલે માઇનસમાં હું 22 લખીશ. ઓકે, હવે અહીંયા જુઓ, આ 13 સત્તા 91. ઓકે, 13 સત્તા ને 91, વત્તાના વત્તા, ગુણાકાર કરે 6 ચોકું 24. ઓકે, પછી શું છે તો કે ભાઈ માઇનસ, માઇનસ શું છે તો કે 22. ઓકે, હવે જુઓ આ બધાનો સરવાળો કરીને બાદ કરી લો તો પણ તમે કરી શકો છો. ઓકે, શું કરે, અથવા તો તમે આમ કરી શકો, 24માંથી 22 ગયા તો શું વધ્યું 2, અને 7 ને 2 9, એટલે તમારો આન્સર જે છે એ બન્યો 9, જે ઓપ્શનમાં ઓલરેડી આપેલો છે. ત્યારબાદ જોઈએ મિત્રો, બની શકે વિડીયો લાંબો થશે, કાંઈ વાંધો નહીં, આપણે તો શીખવું છે, એના માટે સમય મહત્ત્વનો નથી, શીખવું મહત્ત્વનું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. પછી એક આપણને લાંબી લાંબી સંખ્યાઓ આપી દીધી છે, આપણે વાંચતા હતા એવી રીતે સીધો પ્રશ્ન હોય, કેટલી સંખ્યાઓમાં ત્રીજો અંક એ પહેલા અને બીજા અંકોના સરવાળાનું પરિણામ છે. જુઓ ફરીથી કહીએ, કેટલી સંખ્યાઓમાં ત્રીજો અંક જે છે ને એ પહેલી અને બીજી સંખ્યાના સરવાળો છે. તો પહેલી અને બીજી સંખ્યાનો સરવાળો અહીંયા 6 ને 2 8, એટલે એક સંખ્યા મળી. પછી અહીંયા 6 ને 3 9 થાય તો નથી, 8 ને 1 9 થાય તો કે નથી. પછી અહીંયા શું કીધું 9 ને 5, 9 ને 5 તો કે એ 14 થશે, એટલે એ 6 નથી. અહીંયા 5 ને 2 7 થાય. ઓકે, તો 5 ને 2 7 થાય, પણ આપેલું 6 છે, એટલે એવી સંખ્યા કેટલી મળી તો કે 1. હવે પાછું 1 જોજો, 1 એટલે એક ઓપ્શન, આ એક નહીં પણ અહીંયા પાછું ગોતવાનું કે 1 ક્યાં લખ્યું છે, ત્રીજા ઓપ્શનમાં લખેલું છે. ત્યારબાદ પ્રશ્નને જોઈએ, સરસ મજાનો આવ્યો, લાંબો લાંબો, બરાબર છે. શું કરું, કરાવી દઉં? આમ તો કાંઈ વાંધો નહીં, ચાલો ને આપણે કરાવી નાખીએ, એટલે એવું ના લાગે કે ભાઈ સરે આપણને, ચાલો કરાવી નાખીએ. શું કહે છે કે રોહન છે એ કોઈ બિંદુ એથી ચાલવાનું, એટલે ભાઈ રોહનભાઈને આપણે અહીંયા બિંદુ એથી ચાલવાનું વાહન શરૂ કરે છે, અને પૂર્વ તરફ 4 કિલોમીટર, એટલે આ પૂર્વ તરફ ભાઈ ગયા અને 4 કિલોમીટર ચાલ્યા. ઓકે, પછી શું કહે છે, પછી તે જમણો વળાંક લે છે અને 3 કિલોમીટર, એટલે આ બાજુ વળ્યો અને 3 કિલોમીટર આપણે અહીંયા સુધી લઈ લઈએ. 3 કિલોમીટર વાહન ચલાવે છે. પછી તે ડાબે વળે છે. ઓકે, એટલે હવે આ બાજુ મુખ છે તો એનું ડાબું થશે, આ ડાબે વળે છે અને કેટલું ચાલે છે તો કે 6 કિલોમીટર વાહન ચલાવે છે. ઓકે, પછી તે ડાબે વળાંક લે છે, એટલે પાછો ડાબે વળાંક લે છે અને 3 કિલોમીટર, એટલે પાછો અહીંયા 3 થઈ ગયો, એટલે આ અહીંયા આ ભાગ અને આ ભાગ બંને એનો સમાન બની ગયો છે. હવે શું કહે છે, 3 કિલોમીટર, તે છેલ્લી વાર જમણો વળાંક લે, હજી પાછો જમણો વળાંક લે છે, અને પાછો એ 3 કિલોમીટર વાહન, એટલે 3 કિલોમીટર પાછું વાહન ચલાવે છે. ઓકે, અને પી બિંદુ પર પહોંચે છે, આ પી બિંદુ સુધી પહોંચી, તો તેણે બિંદુ એ સુધી પહોંચવા, ઓકે, ફરીથી પહોંચવા કેટલા મીટર દૂર, સૌથી ઓછું અંતર અને કઈ દિશામાં, તો જુઓ હવે સૌથી ઓછું અંતર જે છે એ તો આ સીધે સીધું જ થશે. ઓકે, અને કઈ દિશામાં થશે, તો અત્યારે કઈ બાજુ છે, પૂર્વ બાજુ છે, જવું કઈ બાજુ પડશે તો કે પશ્ચિમ તરફ. સરવાળો કરી નાખીએ, 3 કિલોમીટર આ, 3 આ. ઓકે, 3 ને 3 6, 6 ને 4 10, મારું ક્યાંક, હા અહીંયા 6 કિલોમીટર છે. ઓકે, આ 6 કિલોમીટર છે, એટલે 3 કિલોમીટર ને 6 9, 9 ને આ 4, 9 ને 4 13. ઓકે, 13 કિલોમીટર કઈ બાજુ જવું પડશે તો કે આ સાઈડ જવું પડશે, 13 કિલોમીટર પશ્ચિમ તરફ જવું પડશે. ઓકે, આશા રાખું છું બધા સમજતા જાઓ છો, મજા આવતી હશે. ત્યારબાદ જોઈએ 15 નંબરનો પ્રશ્ન. હવે પાછું એવું, એક ચોક્કસ ભાષામાં જુઓ, હવે આને આપણે બહુ છે ને પપડાવશું નહીં, આને ફાસ્ટ કરતા જઈએ. ઓકે, શું કહે છે, એક ચોક્કસ ભાષાની અંદર આ જે છે એનો કોડ આ આપી દેવામાં આવ્યો છે, આનો કોડ જે છે એ તમને એની બાજુમાં આ આપી દેવામાં આવ્યો છે. આપણે બેને પહેલાં આવી રીતે કરી દઈએ. તો તમને પૂછ્યું છે ઈજ માટેનો જે કંઈ સંકેત છે એ શું થશે, તો એ જુઓ જી, અહીંયા શું આપ્યું છે,
એ મોટું કરી આપું થોડું, તમને દેખાય? હા, એટલે હવે બધાને વ્યવસ્થિત દેખાશે. હવે અહીંયા લખ્યું છે ફૂડ ઇઝ રેડી, તો ABBCDE. અહીંયા ઇઝ ઇટ ટ્રુ, તો DFDE અને JO. બેયની અંદર કોમન તમને શું દેખાય છે? પહેલાં તો એ વસ્તુ જોવી પડશે તમારે, તો તમે કહી શકો. ઓકે, આપણને પૂછ્યું છે શું? તો કે ઇજનો સંકેત. આપણને ઇજનો સંકેત પૂછેલો છે. તો બંનેમાં આપણે જોઈએ તો અહીંયા ઇજ છે અને અહીંયા ઇજ છે. ઓકે, હવે એવી રીતે જુઓ ABBC, તો કે ભાઈ આની અંદર ABBC નથી, પણ DE આમાં છે, DE આમાં છે. એનો મતલબ કે ભાઈ તમને ઇજનો કોડ જે છે એ DE થાય છે. જવાબમાં ઓપ્શનની જોઈએ તો કે હા, ઓપ્શનની અંદર પણ DE તમને આપેલો છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો, આપણે આગળ વધતા જઈએ, કદાચ સમય વધારે જાય તો વાંધો નહીં. આ પણ પ્રશ્ન સરસ મજાનો છે અને આમ જુઓ તો કંઈ છે નહીં, પણ નવો લાવ્યા છે, નવી પેટર્ન બનાવી લાવ્યા. શું કહે છે? જો સંખ્યા આપી છે 27, 85 અને 694, એટલે આપણે લખી જ નાખીએ, બરાબર. 27, 85 અને 694. ઓકે, હવે લખ્યું છે જો દરેક બેકી સંખ્યામાં એક ઉમેરવામાં આવે, એટલે બધા ઉમેરતા જ જઈએ. અહીંયા થઈ જશે 3, અહીંયા થઈ જશે 9, બરાબર. અહીંયા થઈ જશે 7 અને અહીંયા થઈ જશે 5. અને દરેક એકી સંખ્યામાંથી 4 બાદ કરવામાં આવે, એટલે આમાંથી 4 બાદ કરું, 7માંથી 4 બાદ થાય એટલે 3, 5માંથી 4 બાદ થાય એટલે 1, અને 9માંથી 4 બાદ થાય એટલે 5. હવે કહે છે આ રીતે બનેલી નવી સંખ્યામાં કેટલા અંક 1 કરતાં વધુ વાર આવ્યા? તો જો આ અંક 1 કરતાં વધુ વાર આવ્યો, પછી આ અંક 1 કરતાં વધુ વાર આવ્યા, એટલે આવા કેટલા અંક 1 કરતાં વધુ વાર આવ્યા? તો કે 2 અંક એવા વધુ વાર આવ્યા. આરામથી થઈ શકે એવો પ્રશ્ન હતો. ત્યારબાદ જોઈએ, આ સરસ મજાનો પ્રશ્ન છે અને આ નવી પેટર્ન છે, NTPCથી આ લોકો લાવ્યા છે અને મેં 1-2 કરાવેલા પણ છે. શું કહે છે કે જો 18 જે છે ને એ એક ચોક્કસ તર્કને અનુસરીને 107 સાથે સંબંધિત છે. એવી જ રીતે 21 છે ને એ 125 સાથે સંબંધિત છે. તો સમાન તર્કનો ઉપયોગ કરીને તમારે 14નો સંબંધ કોની સાથે છે એ તમારે જોવાનો છે. ઓકે, હવે જુઓ, આ તો તમને એક જ સેકન્ડ, આ જે છે એ તો તમને ઇઝીલી મળી જાય કે 21 5, બરાબર છે. 20 5 શું થાય? બરાબર છે. આ જે છે, અથવા તો આપણે એને કહીએ કે ભાઈ 21 5 નહીં, પણ હું શું કહું છું, એક જ મિનિટ જુઓ. હવે આ જે સંખ્યા છે, આ 21 છે, એનો સંબંધ 125 સાથે છે. ઓકે, એવું એક કીધેલું છે. બીજું અહીંયા કીધેલું છે કે 18 જે છે એનો સંબંધ જે છે 107 સાથે આપેલો છે. હવે જુઓ, તમે આને ગુણાકાર કરો, 21 × 6 કરો, બરાબર છે. એટલે શું થશે? તો કે જો આ 6 એકા અને 6 અને 6 દુ 12, 126 થયા. એની બદલે લખાશે 125, એટલે કે -1 છે. શું છે? -1 છે. એવી જ રીતે તમે આ 18 છે, ઓકે, એને ગુણ્યા 6 કરો. ઓકે, એટલે 8 6 આ જે છે એને 8 6 48, 48નો આઠલો વધી આવી 4, 6 એકુ 6, 6 ને 4 10, એટલે શું બન્યું? 108 બન્યું. તો -1 એને કરવાથી 107 બન્યા. તો એવી જ રીતે તમારે શું કરવાનું રહેશે? 14 × 6. ઓકે, 14 6 તો કે 14 6 84 અને -1 કરો એટલે 83. देखते हैं ऑप्शन में है तो कि हाँ 83 આપેલા છે. એટલે આપણે જે તર્ક લગાવ્યું એ સાચું છે. તમારે શું કરવાનું હતું કે ભાઈ આપેલી સંખ્યા જે છે કેવી રીતે બને છે અથવા એની આસપાસ તમે કેવી રીતે જઈ શકો છો એ જુઓ એટલે તમને જવાબ મળી રહેશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો, એ પણ કંઈક કોડિંગ ડીકોડિંગનો પાછો આવેલો છે. જુઓ શું કહે છે, એક ચોક્કસ ભાષાની અંદર ફંડને 7524 લખેલું છે અને DIGSને 1436 લખેલું તરીકે આપવામાં આવ્યું છે. તો આપેલ કોડમાં ભાષામાં ડી માટેનો કોડ શું થાય? કાંઈ વાંધો નહીં, ડી માટેનો કોડ કીધું છે, આપણે થોડુંક મોટું કરી અને ગણી નાખીએ. હવે જુઓ, ડી માટે કોડ જોવાનું છે તો આના અંદર, ઓકે, એના 4 આ આપ્યા છે. હવે આ જે છે એના 4 આ આપ્યા છે. એના સિવાય તમે જુઓ, આ યુ આમાં ક્યાંય છે તો કે નથી, એન આમાં ક્યાંય છે તો કે નથી, બરાબર, એફ આમાં ક્યાંય છે તો કે નથી. એનો મતલબ એક જ અક્ષર એવો છે કે બેમાં કોમન છે. તો બેમાં કોમન છે એવું કોણ છે? ડી. ઓકે, એટલે એનો જ કોડ કીધો છે. તો આમાં અને આમાં કોમન શું દેખાય છે? તો કે આમાં 4 છે અને આમાં 4 છે. ઓપ્શનમાં 4 છે. ઓકે, તો કે હા, ઓપ્શનમાં 4 આપેલું છે. તો કોડ આપણે આરામથી ઇઝીલી મળી શક્યો. ત્યારબાદ જોઈએ, સરસ મજાનો પ્રશ્ન છે. આ પણ તમને મજા આવે એવો છે, પ્રેક્ટિસ કરજો અચૂકથી. બહુ સારો પ્રશ્ન છે. શું કહે છે જુઓ, તમારે આમ એમ કહેવાય કે ભાઈ થોડીક ભૂલ થઈ શકે એવો પ્રશ્ન છે. આર એ સીના પિતા છે, એટલે હું એમ કહું કે આ સી છે અને આર છે એના પિતા છે.
હવે જો જ્યાં જે પિતા છે ને એને આપણે થોડોક એને શું કરશું તો કે ભાઈ આને હું પ્લસની નિશાની કરી દઉં, એટલે કે પુરુષ છે. ઓકે, સી હજી આપણને ખબર નથી. પછી શું કીધું છે અહીંયા તમને નડશે દેખવામાં, હાલો હવે વાંધો નહીં, હું અહીંયા કરી દઉં છું નિશાની. પછી શું કહે છે, સી એ એચના પિતા છે. ઓકે, એટલે આ પિતા પુત્ર છે. હવે સી પાછા એચના, સી છે એ એચના પિતા છે, એટલે એ પણ પાછો પોઝિટિવ આવશે. એચ એ જીનો પુત્ર છે. હવે એચ છે એ જીનો પુત્ર, તો આ સી ઓલરેડી પિતા હોય તો જી હોય એ શું થઈ જાય, ફિમેલ હશે તો જ એ એનો પુત્ર બને. ઓકે, તો અહીંયાથી એક આપણને બીજી વસ્તુ શીખવા અથવા તો તમે કહી શકો કે ભાઈ આ એક જોડકું થઈ ગયું પતિ પત્નીનું. ઓકે, આટલું થઈ ગયું. હવે કે છે એ જીની માતા છે, તો હવે પાછી આપણે એક એને પાછી બનાવવી પડશે. ઓકે, તો એ છે એ ક્યાં આવશે તો કે અહીંયા, અને એ શું છે આ જીની માતા છે, અને એને માઇનસ આપું કારણ કે ફિમેલ છે. ઓકે, આ પ્રમાણેનો આખો સંબંધ થઈ ગયો. હવે કહે તો આરનો એ સાથે શું સંબંધ છે, તો આર ક્યાં છે તો કે અહીંયા છે, એ ક્યાં છે તો કે અહીંયા છે. હવે જુઓ સંબંધ કેવી રીતે દેખાય છે તમને, તો સંબંધ તમે જોશો તો આર જે છે એનો પુત્ર છે. ઓકે, અને એની પાછી આ પત્ની છે, પત્ની છે અને એના પિતા છે. તો હવે જુઓ જે ત્રીજું ઓપ્શન કે હા, પુત્રીના પતિનો પિતા, એટલે આ એ છે એની પુત્રી, બરાબર, અને એનો પતિ અને એનો પિતા, એટલે પુત્રીના પતિના પિતા છે ને. સરસ મજાનું ગોટાળાવાળું પણ સમજાઈ જાય એવું હતું જો પ્રેક્ટિસ કરો, મહેનત કરો તો. ઓકે મિત્રો, વિડીયોને લાઇક કરવાનું ભૂલાય નહીં, તમારા માટે જ છે દોસ્ત. ત્યારબાદ આપણે જોઈ લઈએ કે 68. ઓકે, શું પ્રશ્ન આપ્યો છે, 68 છે, 73 છે, 83 છે, એકદમ બીજી પ્રશ્ન જોતા જ મને આવડી ગયું. બોલો, મજા આવી ગઈ, હું તો રાજી થઈ ગયો. કેવી રીતે, જો અહીંયા શું છે તો કે અહીંયા 8 ને 5 13 થાય, એટલે કે હા 5 નાખ્યા છે. ઓકે, એવી જ રીતે 83માં 5 નાખું તો 88 છે, તો એવી રીતે 98માં 5 નાખું તો 103. વાહ, આ તો સરસ મજાનો. તો આવા પ્રશ્ન આવશે ભાઈ, તમને જોઈ છે આવડી જાય એવા પ્રશ્ન પણ આવશે. રાજી થયા હોય તો લાઈક બાઈક ઠોકતા જાજો, બરાબર. ત્યારબાદ એ આ ગયા અચ્છા સા બઢિયા સા પ્રશ્ન, તમારા મગજને આમ કહેવાય પ્રેક્ટિસ આપી દે, નાડી ખોલ નાખે એવા. હવે જુઓ આની અંદર શું કહે છે, ભાઈ 7 બોક્સ છે, ABCD પછી MNO એકબીજા ઉપર મૂકવામાં આવેલા છે, પરંતુ જરૂરી નથી કે સમાન ક્રમમાં હોય. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે અહીંથી ચાલુ થાય છે, એમ ને ઓ ઉપર તરત મૂકવામાં આવે છે, એટલે કે ભાઈ પહેલાં હું 7, હાલો 1 2 3 4 5 6 અને આ 7 થઈ ગયા. આવી રીતે આપણે ટ્રાય કરીએ છો ભાઈ. હવે શું કહે છે, એમ ને ઓ ઉપર મૂકવામાં આવે છે. હવે ક્યાં છે એ મને ખબર નથી, એટલે આ હું અહીંયા બનાવું એમ, અને એમ ને ઓ ઉપર, એટલે એની નીચે ઓ આવશે. ઓકે, પછી એન ને ડી ઉપર તરત મૂકવામાં આવે છે, એટલે હવે એવી જ રીતે પાછો આ એન છે, બરાબર છે, એને કેની ઉપર મૂકવામાં આવે છે કે ડીની ઉપર તરત મૂકવામાં આવે છે. એટલું થઈ ગયું. માત્ર એને બી ઉપર મૂકવામાં આવે છે. યહાં સે ટર્નિંગ પોઈન્ટ ચાલુ હુઆ દોસ્તો. શું કહે છે, માત્ર એને, ઓકે, માત્ર એને બીની ઉપર મૂકવામાં આવે છે. એનો મતલબ કે એ જે છે ને એ સૌથી ઉપર છે, બરાબર, તો જ થશે. બી માત્ર એ છે એ જ બીની ઉપર આવે છે, એટલે કે બી અહીંયા આવી ગયો, એટલે આ 2 ગોઠવાઈ ગયા. રેડી. હવે જો પાછું કહે છે માત્ર 2 બોક્સ એમ ઉપર મૂકવામાં આવે છે, તો એમ અને ઓ અહીંયા છે. ઓકે, અને આ 2 જ બોક્સ છે, એટલે હવે એ જે જોડકું છે એ અહીંયા આવી જશે, એટલે કે એમ, બરાબર, અને પછી અહીંયા શું આવી જશે તો કે ઓ. હવે આપણી પાસે આ પતી ગયું, આ 2 વૈધા છે. ઓકે, હવે છેલ્લી લીટી વાંચીએ. શું કહે છે, સી એ ઉપર, હા, એનને નીચેથી ત્રીજા સ્થાને મૂકવામાં આવતું નથી. ઓકે, સરસ મજાની વાત કરી. એનને ત્રીજા સ્થાને ન મૂકવામાં આવે તો એન બીજા સ્થાને આવશે, બરાબર. તો આ બીજું સ્થાન એનનું છે, અને એન પાછો અહીંયા ડીની નીચે, ડીની ઉપર બેઠો, એટલે ડી અહીંયા વૈધો. એક જ વ્યક્તિ કયો વૈધો તો કે સી, તો સી જે વૈધો છે એનું ખાનું આ થઈ ગયું ત્રીજા સ્થાને, કારણ કે અહીંયા કીધું ને એનને ત્રીજા સ્થાને મૂકવામાં નથી આવતું. હવે પ્રશ્નમાં શું પૂછ્યું છે, સી અને એ વચ્ચે કેટલા બોક્સ છે, સી અને એ વચ્ચે, તો કે 1 2 3 બોક્સ સી અને એ વચ્ચે છે. હવે ઓપ્શનમાં આપણે જોઈએ, 3 આપ્યું છે, તો કે હા અહીંયા આપેલું છે. સરસ મજાનો પ્રશ્ન મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે દોસ્તો. મજા આવી હોય તો લાઈક તો બનતા હે દોસ્ત. આગળ જોઈએ. ત્યારબાદ ફરી પાછો પ્રતીકવાળો પ્રશ્ન આવ્યો. શું કહે છે, એવા કેટલા પ્રતીકો છે, ઓકે, એવા કેટલા પ્રતીકો છે જે દરેકની તરત જ
આગળ અન્ય પ્રતીક આવે, ઓકે, પ્રતીકની આગળ પ્રતીક હોવું જોઈએ અને તરત જ પાછળ એક સંખ્યા આવે, ઓકે. એટલે તમારે પહેલાં 2 પ્રતીક હોય ને એવી જોડી ગોતવાની છે, બરાબર. તો જો અહીંયા જોઈએ આપણે, તો જો 2 લીટાવાળું છે ને પાછળ સંખ્યા છે, એટલે કે અહીંયા આપણને એવી 1 મળ્યું, ઓકે. પાછી 2ની જોડી ગોતીએ, તો કે ભાઈ જો અહીંયા જોઈએ પ્લસ અને હેજ, બરાબર, 2 પ્રતીક છે, એટલે અહીંયા આપણને બીજો ક્રમ મળ્યો, ઓકે. એના પછી આ છેલ્લું જુઓ, જો 2 પ્રતીક છે અને એના પછી ત્રીજી સંખ્યા છે, એટલે આવી 3 જોડી મળી. કેટલી જોડી છે? તો કે એવી 3 જોડી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, વિનય તેના વર્ગમાં ઉપરથી 16મા ક્રમે છે, ઓકે, અને નીચેથી 24મા ક્રમે છે. હવે જુઓ જી, મેં હમણાં કીધું હતું ને, એવી જ રીતે એકને એક વ્યક્તિ 2 વાર આવ્યો, અથવા તો તમારે અહીંયા મૂકી દો વિનયને, તો આ વિનય એકલો થયો, અહીંયા 15 થયા અને અહીંયા કેટલા આવે? 23. આવી રીતે તમે કરી શકો, ઓકે. અથવા તો તમે શું કરો કે ભાઈ 2 વખત આવે છે ને વિનય, 2 વખત આવતો હોય તો એનો સીધો સરવાળો કરીને -1 કરો, એટલે 16 ને 24 થશે 40 અને -1, કારણ કે વિનય 2 વખત ગણાનો ને, ઉપરથી ગણાનો નીચેથી પણ ગણાનો, એટલે કે 39 આનો આન્સર સીધો બને છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, ઓકે. આને શું કહેવા માગે છે? આ પણ સરસ મજાનો પ્રશ્ન છે. જો તમને આવા તો પ્રશ્ન 3 કે 4 3-4 પ્રશ્નો જોવા મળશે જ. શું કહે છે? અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમના આધારે નીચેની 4 સમૂહ જોડી, ઓકે, 4 સમૂહ જોડી આપી છે અને તમને કીધું છે કે એ 4માં છે ને કંઈક ને કોઈક સમાન છે, 3 એક એવું છે કે જેને સમાનતા નથી, ઓકે. હવે જો એ પણ આરામથી થઈ જાય એવું છે, મને જોતાં જ સમજાઈ ગયું, કારણ કે મને દેખાઈ ગયું. જો અહીંયા શું છે? પી અને ક્યુ, પહેલા અક્ષર જોઈએ છે, બરાબર છે. પી ક્યુ પાછળથી ચાલીએ છે, એવી રીતે ક્યુ અને આર. હવે જુઓ એમ જોઈએ તો અહીંયા એમ અને એમ પછી શું આવવું જોઈએ? તો એન આવવો જોઈએ ને, એન નથી, એટલે હાલ હું આને છોડી દઉં. પછી અહીંયા જોઈએ એમ એન, ઓકે છે. પછી એમ એન પછી એન અને ઓ, એમ એન ઓ આવે, ઓકે. એવી રીતે પછી એન પછી ઓ આવે અને ઓ પછી પી આવે. મતલબ કે જુઓ આ જોડી એમાં જેણે લખ્યા છે ને, અહીંથી આલીએ ને તો -1 કરીને લખ્યા છે, અહીંથી -1 કરીને લખ્યા છે, બરાબર. પછી અહીંથી અહીં -1 છે, અહીંથી -1 છે, અને એ આની અંદર એ પ્રમાણેનો નથી, એટલે એક જોડી એણે કીધી ને કઈ ખરાબ છે, આ ખરાબ છે, નિકાલ દેવાય એવું છે, ઓકે. ત્યારબાદનો પ્રશ્ન જોઈ લઈએ. સરસ મજાનો પ્રશ્ન પાછો આવ્યો કાંઈ ગણતરીવાળો. 25 નંબરનો પ્રશ્ન આપણે પહોંચ્યા છીએ, ઓકે. શું કહે છે? 95, 42, 36, 71 સંખ્યાના દરેક અંકોને ડાબેથી જમણે સુધી ઘટતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. આ રીતે બનેલી નવી સંખ્યામાં ડાબેથી ત્રીજા અને જમણેથી બીજા ક્રમે આવેલા અંકોનો સરવાળો કેટલો થશે? ઓકે. હવે પહેલાં તો હું કીધું કે આ બધાને તમે ડાબેથી ઘટતા ક્રમમાં લખો, તો જો આની અંદર 1 થી 6 સુધી મને દેખાય છે અને 7 દેખાય, 1 2 3 4 5 6 અને 7, અને છેલ્લો અંક હોય તો એ 9, ઓકે. મેં ગોઠવી નાખ્યા. હવે કે છે આ રીતે બનેલી નવી સંખ્યામાં ડાબેથી બીજા અને જમણેથી બીજા, ઓકે, ક્રમે આવેલા અંકોનો સરવાળો, એટલે 2 ને 7 9 છે ઓપ્શનમાં કે 9? તો કે હા એલા છે, હાલો થઈ ગયું, વાંધો નથી. ત્યારબાદનો જોઈ લઈએ. 25 પ્રશ્ન કર્યા. હવે 26મો. હવે જુઓ મિત્રો, મેં આમાં 30 પ્રશ્ન ટોટલ આપણને આપવામાં આવેલા હોય છે. એમાંથી મેં 25 પ્રશ્ન કર્યા ને, એટલે તમારામાં હિંમત આવી ગઈ હોય આ વસ્તુને કરવાની. તો 5 પ્રશ્ન જે છે એ તમે આના અંદરથી કરજો. આ PDF જે છે એ હું હમણાં ટેલિગ્રામમાં નાખી દઈશ, જેથી બાકીના 5 પ્રશ્ન છે એ પણ તમને મળી જાય. અને જે ઉપર કરાવ્યા એઝ ઇટ ઇઝ પ્રશ્નો છે, તમારે ખાલી પ્રેક્ટિસ જ કરવાની રહેશે. તો આશા રાખું છું કે હું તમને સરસ રીતે 25 પ્રશ્ન સમજાવીને તમને ઘણા બધા અપડેટ કર્યા છે, બરાબર. અને ઘણાને એ નથી ખબર કે ભાઈ આ ટેસ્ટ ક્યાં, કાંઈ વાંધો ને, જે હોય એ તમને મજા આવી, સારું લાગ્યું, શીખવા મળ્યું. મારી તો એક જ શુભકામના છે, તમે બધા પાસ થઈને આવો અને પછી મને કોમેન્ટ કરો અથવા તો મને ફોન કરો કે સાહેબ પાસ થઈ ગયો આપણે. બસ આનાથી મોટી ખુશી શું હોય મિત્ર? એટલે તમારા માટે મહેનત કરી હતી. જો તમને જાણીને હવે કાંઈ નથી કેવું, લાઇટ નથી, બધી પરિસ્થિતિ છતાં મહેનત, કાંઈ વાંધો નહીં. ચલો તમે બધા પાસ થાઓ અને વિડીયોને આગળ ફેલાવો, થોડોક લાઇક બાઇક સબસ્ક્રાઈબ કરો, બીજા સુધી મોકલો. મળીએ બીજા વિડીયોમાં.